ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું બધા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 11 અને જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને હવે ડાયમંડ ચોટાડો બેવાનું છે અને રસોઈ તો મમ્મીએ બનાવી નાખી છે અને મમ્મીને બધા જાય છે ખરીદી કરવા। તો મમ્મીની આવે પછી હું તમને બતાવીશ કે શું ખરીદી કરીને આવ્યા। વાગી ગયા છે 12:30 અને પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે અને રોટલા બનાવે છે અને શાક બનાવી નાખ્યું છે। રીંગણાનું શાક બનાવ્યું છે અને મીરા હાટું મોરું બટેટાનું શાક બનાવ્યું છે અને આમાં સંભારો બનાવ્યો છે। ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે। આજે તો રેકડી મેં જ ભરી છે। આજે મમ્મીને કામ હતું તો મમ્મીએ રેકડી ન ભરી અને મેં રેકડી ભરી નાખી છે અને પપ્પા લસણના પૂરી હજી વારે છે ને બધું મૂકી દીધું છે। હુવા ભાજીને મેથી ને કોથમીર ને લીંબુ આદુ ને મરચી ને મૂળા ને ચણા લીમડો ફુદીનો આમાં બાંધેલો જ રાખ્યો છે, બહાર નથી કાઢ્યો અને રેકડી ભરાઈ ગઈ છે અને પપ્પા વાળે છે હજી પૂરિયા પાલકનું। હાલો, મીરા વાસણ ઉટકવા બેસી ગઈ છે। મીરાને કામ કરવાનો બહુ શોખ છે। જો ચૂપ રહે। કેવી મજા આવે મીરા? પાણી બગાડતી નહીં હો, પલાળતી નહીં આખી મોજડી તો પલાળ દીધી। જો આ પલાળ દીધી। તો વાગી ગયા છે 8 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો રસોઈ બનાવવા આવી ગયા છીએ અને પૂજા દીદી એમાં રોટલા બનાવે છે। તો જો તાવડી તો ખાલી પડી છે, રોટલા હજી બનાવે જ કરે છે અને હું બનાવું છું ટમેટાનું શાક। ભાજી બની ગઈ છે, તેલ હજી કઈ એવું નથી, પાછી રાઈ તો લેવાય ને ભલે રહી। અડદિયા અહીંયા મૂકા, જો કોને ખાવા હોય તો મન નો ભાવે। જો રોટલો ને એ રોટલો ને હાલો, વાગી ગયા છે 9 અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો બધા વારું કરવા બેસી ગયા છે અને હવે હું વારું કરવા બેસી જાઉં તો લાસ્ટમાં તમને એક સરસ મજાની વાત કહેવાની જો, તો તમે બધા બ્લોગમાં રહેજો અને હવે હું પેલા વારું કરી લઉં ફટાફટ। તો આજે વારુંમાં જો મેથીની ભાજી અને ટમેટાનું શાક ને બાજરાના રોટલા ને જો હવે આ મીઠું પૂજા દીદી આપે ખાવા અને ચાઈઝ આપણે 10 દઈ દીધી છે ને હવે જો વારું પાછી લઈ લીધી બેને દેતી હોય તો જો પાછી છાઈસ દઈ દીધી છે ને હવે વારું કરવા બેસી ગયા છીએ। તો હાલો બધા આવી જાવ વારું કરવા। હાલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને જો હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે અને હવે તો મારે સુઈ જવું છે વહેલું ફટાફટ। અત્યારે વહેલા સુઈ જાય તો કાલે સવારે વહેલો ઉઠીને એડિટિંગ કરવાનું હોય એટલે ફટાફટ સુઈ જાય અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે। અહીંયા નથી એન્ડ થતો, હજી તો બાકી છે ખુશખબરી આપવાની। તો જો આપણે 10K કમ્પ્લીટ થવા આવ્યા છે તો જોઈ લઈએ આપણી ચેનલમાં અત્યારે આટલા સબસ્ક્રાઈબર છે અને આપણે થોડાક જ દિવસમાં 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જવાના છે। તો બધા આવા નવા સપોર્ટ કરતા રહેજો। તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો ત્યારથી અત્યારે મારે 10K થવા આવ્યા છે તો બધા આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હવે આ વિડીયોનો એન્ડ થાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો। કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે, તે સુધી બધાને બાય બાય।